નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હું છું ધ્રુવ પરેખ અને સ્વાગત છે તમારું આપણી ચેનલ પીસ્કર એજ્યુકેશનમાં. મિત્રો, આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રનું સૌથી પહેલું અને પાયાનું પ્રકરણ અર્થશાસ્ત્રમાં આલેખ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ પ્રકરણમાં પરીક્ષામાં તો માર્ક્સ અપાવશે, પણ જ્યારે ન્યૂઝપેપર વાંચો છો કે ટીવીમાં સમાચાર જુઓ છો ત્યારે જે ચાર્ટ આવે છે તેને સમજવા પણ માસ્ટર બની જશો. તો પેન અને નોટબુક લઈને તૈયાર થઈ જાઓ અને ચાલો શરૂ કરીએ. તો આજનું જે પ્રસ્તાવનાથી ચાલુ કરીએ. ચેપ્ટરનું જે નામ છે અર્થશાસ્ત્રમાં આલેખ. ઓકે, હવે વાત કરીએ જે વાંચીએ આપણે શું અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે અને તેનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં રાજ્ય, બેંકો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાએ આપેલી માહિતી અને આંકડાઓનું ખાસ વિશ્લેષણ થતું હોય છે. જ્યારે નિષ્ણાતો દ્વારા ઘટનાઓ અને તેમના વિશ્લેષણની ચર્ચાઓ થાય ત્યારે સામાન્ય વ્યક્તિઓને પણ તેમાં રસ પડતો નથી. પરંતુ જ્યારે આવી ઘટનાઓ વિશેની મુખ્ય બાબતો અને બધાએ સમજવા જેવા તંત્રમાં ફેરફાર ચિત્રો દ્વારા વ્યક્ત થાય તો સામાન્ય પ્રજાનું ધ્યાન દોરાય છે અને પ્રજા સુધી અમુક માહિતી પહોંચે છે. આવા વિશ્લેષણ માટે ખાસ કરીને બે પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે, જેમને આકૃતિ અને આલેખના નામે ઓળખવામાં આવે છે. તો જે પહેલો જે ઇન્ટ્રોડક્શનનો પોઈન્ટ જે રહ્યો મિત્રો, તો એને આપણે સારી રીતે સમજીએ. તો કહેવા માંગે છે કે અર્થશાસ્ત્રમાં રોજબરોજની ઘણી બધી ઘટનાઓ બને છે, જેમ કે દેશનો વિકાસનો દર, એને કહેવાય જીડીપી, જેને ઇંગ્લિશમાં કહેવાય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, વધ્યો કે ઘટ્યો એ માટેની. પછી છે મોંઘવારી કેટલી વધી, વસ્તી કેટલી ઝડપથી વધી રહી છે. હવે વિચારો કે જો હું તમને 50 પાનાનો રિપોર્ટ આપું જેમાં ફક્ત આંકડા જ હોય તો તમને કંટાળો આવશે, પણ જો એ જ આંકડાને હું એક સરસ મજાના ગ્રાફ કે ડાયાગ્રામમાં બનાવું તો તમે 1 સેકન્ડમાં પણ કહી દેશો કે સાહેબ આ લાઈન ઉપર જાય છે. એટલે વિકાસ વધી રહ્યો છે. બસ આ જ કારણ છે કે અર્થશાસ્ત્રમાં ચિત્રો ખૂબ જ મહત્વના છે. હવે આકૃતિ વિશે વાત કરું તો આકૃતિને ઇંગ્લિશમાં કહેવાય છે ડાયાગ્રામ. ઊંડાણપૂર્વકની સમજૂતી વિશે તમને સમજાવું કે એની વ્યાખ્યા એવી હોય છે કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. સમજાયું મિત્રો? ઓકે, આકૃતિનું જે આખો જે ટોપિક હું સમજાવવા માંગુ છું કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. મુખ્ય મુદ્દાઓ વિશે આપણે વાત કરીએ કે એ ક્યારે દોરાય છે. આકૃતિ ક્યારે દોરાય છે? જ્યારે માહિતી સ્પષ્ટ હોય, એટલે કે આંકડા જોઈને તરત ખબર પડી જતી હોય ત્યારે આપણે આકૃતિ દોરાય છે. હવે માહિતીના પ્રકાર વિશે વાત કરીએ કે આ જે આકૃતિ છે અસતત એટલે કે ડિસ્ક્રિએટ માહિતી માટે વપરાય છે. દાખલા તરીકે અલગ અલગ વર્ષમાં થયેલું ઉત્પાદન, જેમ કે 2015માં આટલું, 2016માં આટલું. સમજ્યા મિત્રો? આંકડાશાસ્ત્રના જ્ઞાન વિશે વાત કરું કે આકૃતિ દોરવા માટે તમારે કોઈ મોટા ગણિતશાસ્ત્રી હોવું જરૂરી નથી. સામાન્ય જ્ઞાન હોય તો પણ ચાલે. સમજ્યા? હવે તમે વિચારશો કે આકૃતિનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થતો હશે, આલેખનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થતો હશે. એ આલેખનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ, સરકાર અને સામાજિક સંસ્થાઓમાં થાય છે. પહેલા વાત કરીએ કે વિજ્ઞાપન કંપનીઓનો કેવી રીતે ઉપયોગ કરે. તો તમે ટીવી પર એડ જોતા હશો, તે લોકો પોતાની પ્રોડક્ટને વેચાણ માટે આકૃતિ વાપરે છે. સમજ્યા? સરકારની વાત કરીએ કે લોકો સુધી માહિતી પહોંચાડવા, જેમ કે બેટી બચાવો અભિયાનના આંકડા. સમજ્યા? પછી આવશે સામાજિક સંસ્થાઓ, જે જાગૃતિ ફેલાવવા માટે. સમજ્યા? હવે આ જે આકૃતિનું હતું, હવે વાત કરીએ આલેખ, જેને ઇંગ્લિશમાં કહેવાય ગ્રાફ. સમજ્યા? ઊંડાણપૂર્વક સમજૂતી આપું તમને કે એની વ્યાખ્યા શું છે. આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, પણ તે થોડું એડવાન્સ છે. સમજ્યા? મુખ્ય મુદ્દાઓ જે કી પોઈન્ટ્સ તમે લાવ્યો, એ ક્યારે દોરાય છે આલેખ? કે જ્યારે માહિતી સ્પષ્ટ ન હોય, એટલે કે માહિતી જટિલ હોય ને સમજવા માટે ગાણિતિક પ્રક્રિયા કરવી પડે. સમજ્યા? માહિતીના પ્રકાર અસતત માહિતી માટે વપરાય છે.
જે આપણે આકૃતિ દોરતા હોય છે એ અસતત માટે વપરાતી હોય છે, અને જે આલેખ જે સતત એટલે કે કન્ટિન્યુઅસ, ઉદાહરણ તરીકે 10 થી 20 વર્ષની ઉંમરના લોકો, 20 થી 30 વર્ષના લોકો, જ્યાં એક વર્ગ આપેલો હોય છે. આંકડાશાસ્ત્રનું જ્ઞાન, અહીં તમારે આંકડાશાસ્ત્રના સાધનો અને ચોક્કસ સ્કેલ માપનું ઊંડું જ્ઞાન હોવું જોઈએ. ગ્રાફ પેપર વિશે વાત કરીએ કે આલેખ હંમેશા ગ્રાફ પેપર પર દોરાય છે, તે સામાન્ય કાગળ પર દોરી શકાતો નથી. અને વાપરે કોણ? કે સામાન્ય લોકો. આલેખ ઓછો વાપરે છે તે સંશોધનકારો અને ઉચ્ચ શિક્ષણમાં નિષ્ણાંતો હોય દ્વારા વધુ વપરાય છે. હવે વાત કરતો વિદ્યાર્થી મિત્રો, આજના જે વિગતવાર લેક્ચર આપણે સમજ્યા કે આકૃતિ અને આલેખ શું છે અને તેમની વચ્ચેનો પાતળો તફાવત છે. પરીક્ષામાં આ પ્રશ્ન 2 થી 3 માર્ક્સમાં વારંવાર પૂછાય છે, એટલે આ પોઈન્ટ ખાસ નોટ કરી લેજો. આગળના લેક્ચરમાં આપણે શીખીશું કે આકૃતિ કયા પ્રકારનો છે અને સ્તંભ આકૃતિ કેવી રીતે દોરાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારી સાથે ભણતા મિત્રોને શેર કરજો. હું ધ્રુલ પરીખ, મળીએ છીએ આવતા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત. પહેલો જે પ્રશ્ન તમે સમજો, શેર એટલે શું કહે છે? તો ઓલરેડી આપી દઈશ. તો કંપનીને કુલ મળીને જે નાના નાના સમાન ભાગોમાં વહેંચવામાં આવે છે તે દરેક ભાગને શેર કહે છે. એટલે કે કંપનીની કુલ મૂડીને જે નાના નાના ભાગોમાં આપણે વેચતા હોઈએ છીએ, એટલે કે સાદી ભાષામાં તમને સમજાવું કે શેર એટલે કે હિસ્સો. જ્યારે કોઈ કંપની બહુ બધા પૈસાની જરૂર હોય અને કોઈ એક વ્યક્તિ એટલા પૈસા ન આપી શકે, ત્યારે કંપની પોતાની મૂડીના નાના નાના ટુકડા કરી નાખે. જે વ્યક્તિ આ ટુકડા ખરીદે તેને કંપનીનો એટલો ભાગ હિસ્સો મળે છે. સમજી ગયા મિત્રો? આગળ વધીએ.